સ્નેહી જનને વશ સદા ભગવાન પોતાના પ્રેમી ભક્તને આધીન છે। સંપ્રદાયમાં એવા અનેક પ્રેમી ભક્તો થયા છે જેની પ્રેમદોરીએ સ્વયં ભગવાન બંધાયા છે। આપણે આજે એવા જ એક પ્રેમી ભક્ત મહેસાણાના શ્રી કશડીબાઈની વાત કરવી છે। કશડીબાઈની સ્થિતિ સામાન્ય હતી। તેઓ મજૂરી કામ કરી પોતાની આજીવિકા ચલાવતા, પરંતુ તેમાંથી કરકસર કરી 2 પૈસા બચાવે, કેમ કે તેઓને એક જ હોંથ હતી કે મહારાજ પધારશે, સંતો પધારશે, ભક્તો પધારશે, એ સૌને મારે પ્રેમથી જમાડવા છે। વળી મનમાં થતું કે મારા જેવા નાનાને ઘેર ભગવાન ક્યારે પધારશે? મોટાના પણ વારા ન આવતા હોય ત્યાં આપણે આશા રાખીએ તેનો શું અર્થ? વળી એમ વિચારતા કે ભગવાન તો ભાવના ભૂખ્યા છે, એ જરૂર આવશે। આવી રીતે કશડીબાઈને નિત્ય શ્રીજીનું ચિંતન। એવામાં એકવાર શ્રીહરિ વિસનગર 84 કરી ઊંઝા થઈને મહેસાણા પધાર્યા। મહેસાણાના ભક્તોએ મહારાજનું ભવ્ય સ્વાગત કર્યું। પ્રગટ ભગવાનના દર્શન માટે અનેક શ્રદ્ધાળુઓ આવ્યા। કોઈ ફૂલડે વધાવે, કોઈ દુઃખ ખણાલે। આવી રીતે આગળ ચાલતા કશડીબાઈનું નિવાસ સ્થાન આવ્યું। મહારાજે તેમના અંતરનો ભાવ જાણી આગળથી જ સૌને કહેલું કે આજે આપણે કશડીબાઈના ઘેર રાત્રિ નિવાસ કરવાનો છે। મહારાજ પધાર્યા જાણી કશડીબાઈ તો અત્યંત ભાવવિભોર થઈ ગયા। રંકને ત્યાં રાજાધિરાજ પધાર્યા। તેમણે હૈયાના હેતથી વધાવ્યા અને નિખાલસ ભાવે કહ્યું, મહારાજ, હું ઘણા સમયથી આપના આગમનની ઈચ્છા રાખતી, તમે આજ મારો સંકલ્પ પૂરો કર્યો। પણ મહારાજ, મારી તમને પ્રાર્થના છે કે મેં ઘણું ઘી ભેળું કર્યું છે, આપ તેમાંથી સરસ મિષ્ટાન બનાવીને સૌને જમાડો, જમો અને મને ધન્ય કરો। મહારાજ કહે, બાઈ, તમારે તમારું ધાર્યું કરવું છે કે અમારું? અરે મહારાજ, તમારા રાજીપાથી અધિક મારે શું જોઈએ? આપ જેમ રાજી રહો તેમ કરો। મહારાજ કહે, અમે તમારી આર્થિક સ્થિતિ જાણીએ છીએ। મિષ્ટાન તો નહીં જ કરીએ, પણ ખીચડી શાક કરાવીશું, જેથી ખોટો ખર્ચ ન થાય અને તમારો સંકલ્પ પણ પૂરો થાય। કશડીબાઈ કહે, મહારાજ, જે કરો તે, પણ આ ઘીનો ઘડો આપના માટે જ છે। કશડીબાઈની આવી ભાવના જોઈ મહારાજે કહ્યું, સારું, તમને સંતોષ થાય એટલા માટે અમે આ ઘી ખીચડીમાં નંખાવીશું। મહારાજની આજ્ઞા થતાં મૂળજી બ્રહ્મચારી, સંતો વગેરે રસોઈની તૈયારી કરવા લાગ્યા। કશડીબાઈના અંતરમાં આનંદનો કોઈ પાર નથી। એમણે સંતોને કહેવરાવ્યું કે મહારાજ આગ્રહ કરીને પીરસવા પધારશે, માટે કંઈ પણ વસ્તુ ખૂટે નહીં તે રીતે રસોઈ બનાવજો। મહારાજે કહ્યું નહોતું, પણ કશડીબાઈનો ભાવ જ એવો હતો કે એમણે મહારાજનું નામ લઈ આવા સમાચાર મોકલ્યા। સંતોએ વિચાર્યું કે શ્રીહરિ કંઈક અલૌકિક લીલા કરવાના હોય તો જ આવો સંદેશો આવે, માટે આપણે કસર રાખવી નહીં તો પંક્તિમાં લાજ જશે। આથી જરૂર કરતાં વધારે રસોઈ બનાવી। સંધ્યા સમય થયો, આરતી સ્તુતિ થયા। આજ કશડીબાઈનું આગમનું અક્ષરધામ લાગતું હતું। થાળ તૈયાર થતાં શ્રીજી મહારાજ જમવા પધાર્યા। મહારાજે પણ કશડીબાઈનો ભાવ જાણી ખીચડીમાં ઘી રેડાવ્યું અને થાળ આરોગવા લાગ્યા। કશડીબાઈ પ્રેમથી દર્શન કરે છે, તેમને આનંદનો કોઈ પાર નથી। આંખમાંથી પ્રેમના આંસુ ઉભરાઈ આવ્યા। શ્રીહરિ જમીને ઊભા થયા અને સંતો પાર્ષદોની પંક્તિ કરાવી। બ્રહ્મચારીએ ખીચડી લીધી। મહારાજે મોટો ચમચો લઈ સૌને પ્રસાદી આપી। એવી રીતે 2-3 વાર પંગતમાં પીરસી સૌને હેતથી જમાડ્યા। પણ તપેલામાં ખીચડી શાક અક્ષયપાત્રની જેમ ભરેલા પડ્યા હતા। ત્યારબાદ સૌ યથાયોગ્ય ઉતારે ગયા। આ બાજુ કશડીબાઈએ જે વધ્યું હતું તે ઢાંકીને વ્યવસ્થિત મૂકી દીધું ને નક્કી કર્યું કે હજુ એકવાર સૌ સંઘને જમાડવાની તક છે, તે જવા ન દેવાય। સવારે શ્રીહરિને પ્રાર્થના કરીશ એમ વિચારીને તે પણ સૂઈ ગયા। વહેલી સવારે શ્રીહરિ, સંતો, પાર્ષદો સૌ તૈયાર થઈ ગયા। કોલાહલ સાંભળી કશડીબાઈ બહાર આવ્યા। તેમણે સંઘને જવાની તૈયારી જોઈ મહારાજને પ્રાર્થના કરતા કહ્યું, હે મહારાજ, પૂજાપાઠ અને શિરામણ અહીં કરીને પછી જાઓ એવી મારી ઈચ્છા છે। મહારાજ કહે, ના, હવે અમને જવા દો। રસ્તામાં નદી તળાવ આવશે ત્યાં સ્થળ સમયની અનુકૂળતાએ સ્નાન પૂજાપાઠ કરીશું। અરે મહારાજ,
આ સમયે તમે ચાલશો તો બપોરે ક્યાં પહોંચશો અને ક્યાં જમશો એ કાંઈ નક્કી નથી, માટે અહીંથી નિરાંતે જમીને પછી નીકળો. છતાં પણ મહારાજે રોકાવાની ના કહી. કસરીબાઈને તો પ્રભુને ગમે તેમ કરીને રોકવા હતા, એટલે કહે, મહારાજ, મેં મહેનત મજૂરી કરી તમને જમાડવા ઘી ભેગું કર્યું, અને તમે આ રીતે અન્નનો બગાડ કરો તે સારું ન કહેવાય. આખો સંઘ જમે એટલા ખીચડી શાક વધાર્યા છે, ગરીબના ઘરમાં આટલો બધો બગાડ થાય તે કેવું કહેવાય? મારી મજૂરીની કમાણી આમ બગડશે એવી આશા ન હતી. હવે આપને જેમ ઉચિત લાગે તેમ કરો. તેમના પ્રેમને વશ થઈ પ્રભુ કહે, તમે સાચું કહો છો, રાંધેલા અન્નનો બગાડ કરવો તેનો શાસ્ત્રમાં નિષેધ કરેલો છે, તે યોગ્ય નથી. આપણે શાસ્ત્રને આધીન છીએ. શ્રીહરિએ સંતો ભક્તોને કહ્યું, આપણે અહીં શિરામણ કરી ચાલવાનું છે. રસ્તામાં જ્યાં નદી આવશે ત્યાં સ્નાન પૂજાપાઠ કરશું. આ સાંભળી સૌ ચર્ચા કરવા લાગ્યા કે સ્નાન પૂજા કર્યા વિના પાણી પણ પીવું નહીં, એવી આજ્ઞા કરનાર મહારાજ આમ જમવાનું કહે છે. સૌની આવી વિવશતા જોઈ મહારાજ કહે, દેશકાળાનુસાર સર્વને સુખ થાય, સર્વના સંકલ્પ પૂરા થાય તેમ રહેવું એ જ સાચું જ્ઞાન છે. માટે આજના દિવસ માટે અમારી આજ્ઞાથી નિયમ ફેરવો અને શાક ખીચડીના દાંતણ કર્યા છે તેમ સમજી જમો. શ્રીહરિના વચન જ જેમનું જીવન છે એવા સૌ કોઈ મહારાજની આજ્ઞા થતાં જમવા બેસી ગયા. નિષ્કુળાનંદ સ્વામી પણ ત્યારે હાજર હશે. તેમણે લખ્યું કે ત્યાંથી ગયા ઊંઝે મહેસાણે, ત્યાં જનને જમાડ્યા પરાણે. આવી રીતે કશડીબાઈએ યુક્તિ કરીને શ્રીહરિ અને સંતોને પ્રેમથી જમાડ્યા. તેમની યુક્તિમાં પ્રેમ હતો એટલે જ ભગવાન તેને સ્વીકારે છે. વચનામૃતમાં શ્રીહરિ કહે છે કે જેને હેતુનું અંગ હોય તેને તો પોતાના જે પ્રિયતમ તેને અર્થે જે ન કરવાનું હોય તે પણ થાય. જય સ્વામિનારાયણ દયાળુ. આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો.